જય શ્રી કૃષ્ણ। અત્યારે ખૂબ સરસ શ્રીનાથજીના દર્શન થઈ રહ્યા છે અને આ હવેલી આવેલી છે જામનગરમાં। અહીંયા ફૂલમાળાની સેવા ચાલી રહી છે ગોપીજનો દ્વારા। શ્રીજી બાવાની જય હો, શ્રી શ્યામ સુંદર્યમની મહારાણીની જય હો। હવેલીની બહાર વિશાળ જગ્યામાં ગાર્ડનની જગ્યા આપેલી છે। અહીંયા કોઈ પણ સત્સંગ કાર્ય ધર્મ કાર્ય હોય ત્યારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। અને અત્યારે ખાસ કરીને હોળીના દિવસો નજીક આવી રહ્યા છે, એના માટે ઠાકોરજીના હોળીના રસિયાનો સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સોસાયટીમાં દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો બધા આ કાર્યક્રમ રાખે છે। આજે પણ એક ઘર તરફથી હોળીના રસિયા રાખવામાં આવ્યા છે, તો આ વિડીયો ખાસ હોળીના રસિયા માટે જ લેવામાં આવ્યો છે। ખૂબ સરસ વિડીયો છે, વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને હોળીના રસિયાનો આનંદ જરૂર માણજો। ખૂબ સરસ કીર્તન ગાય છે। આપણે આવી ગયા છીએ જ્યાં સોસાયટીમાં એક વૈષ્ણવ તરફથી અત્યારે હોળીના રસિયા રાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો ખૂબ આનંદથી અહીંયા કીર્તન ચાલી રહ્યા છે હોળીના રસિયાના। તો ચલો આપણે પણ સાથે આનંદ લઈએ, હોળીના રસિયાનો અનુભવ કરીએ, સાથે કીર્તનનો આનંદ માણીએ। અહીંયા મોટા અને નાના વૈષ્ણવો પણ ખૂબ પ્રેમ ભાવથી અત્યારે હોળીના રસિયાનો આનંદ લઈ રહ્યા છે, કીર્તન ગાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, ખરેખર આપણને પણ એમ થાય કે ચલો આપણે પણ એક બે કીર્તનનો લાવો લઈએ સાથે। આ હોળીના રસિયા વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી માટે આખા વર્ષમાં ખાલી 45 દિવસ માટેનો આ આનંદ ઉત્સવ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે। હવેલીમાં કોઈના ઘરે પણ, સોસાયટીમાં પણ બધા લોકો આવા હોળીના રસિયાનો કાર્યક્રમ સત્સંગ ધાર્મિક રાખે છે। તો આ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં જ્યારે હોળી આવવાની હોય છે, હોળી ધૂળેટી નજીક હોય છે, ત્યારે શ્રી ઠાકોરજી માટે આ રીતના ભજન કીર્તન દ્વારા ઠાકોરજીને આનંદ ઉત્સવ કરવામાં આવે છે।
જ્યારે પણ આવી રીતે કીર્તન હોય છે ત્યારે સત્સંગ મંડળી ભજન કીર્તન મંડળી દ્વારા ફરતી દરેક વૈષ્ણવો ઊભા થઈ અને કીર્તનનો આનંદ લે છે અને એને ભક્તજનો ફૂલથી વધાવે છે. આ રીતે કીર્તન ગાઈને લોકો ઠાકોરજીને રીઝવે છે. આ સત્સંગનો કાર્યક્રમ હોલી રચાનો કાર્યક્રમ અત્યારે જામનગરમાં એક સોસાયટીના વૈષ્ણવ છે એના દ્વારા રાખવામાં આવે છે. તો આપણે ખૂબ આનંદથી માણીએ. કરવા પડશે, બોલાઈ ગયું એમાં હાલે નહીં. રવિવાર 22 તારીખે વ્રજભૂમિમાં જમનભાઈ ને ત્યાં ચલુના કીર્તન છે, તો સર્વે વૈષ્ણવ પધારવા વિનંતી. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. ટાઈમ તો દરેક વૈષ્ણવ માટે, સત્સંગ મંડળીના દરેક ભક્તજન માટે કોમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ, શ્રીજી બાવાની જય હો, શ્રી વલ્લભ પ્રભુની જય હો, માં શ્રી યમુના મહારાણીની જય હો કોમેન્ટ જરૂર કરશો. ખૂબ નાના નાના બાળકો વૈષ્ણવો જે છે એ જે ભજન મંડળી છે જે કીર્તન ગાઈ રહ્યા છે એને ફૂલોથી વધાવી રહ્યા છે.
આ અમારા પુષ્ટિ માર્ગીય ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય જે છે ત્યાં જ્યારે પણ સત્સંગ ધર્મ કાર્યક્રમ હોય છે ત્યારે અમે એને કીર્તન કહીએ છીએ. તો આ રીતના બધા મળીને સાથે જાન પકડ્યા અને તબલા લઈને કીર્તન ગાતા હોય છે અને વારા પરથી દરેક ભક્તો ઊભા થઈને કીર્તનનો આનંદ માણે છે, ઠાકોરજીના ગુણગાન ગાય છે. આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેશો અને તમારા ફેમિલીમાં, સત્સંગ મંડળમાં, ફ્રેન્ડ્સમાં વિડીયોને શેર જરૂર કરશો. દરેક ધર્મના અલગ અલગ કલ્ચર પ્રમાણે સત્સંગ કાર્યક્રમ રાખતા હોય છે. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો આ રીતનો સત્સંગ કાર્યક્રમ હોય છે જેને કીર્તન કહેવામાં આવે છે. આ કીર્તન સ્પેશિયલી હોલી ધૂળેટી માટેના છે જેને હોલી રસિયા કહે છે. તો આપ સૌ આ વિડીયોને લાઈક શેર જરૂર કરી દેશો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માયંદા મહારાણી, શ્રી વલ્લભ પ્રભુ કી જય, તમને જે પણ સારું લાગે એ કમેન્ટ જરૂર કરશો. હવે તો વિડીયોમાં હાઇપના ઓપ્શન પણ આવે છે. જો હાઇપ ઓપ્શન આવતું હોય તો વિડીયોને હાઇપ પણ જરૂર કરી દેશો. સૌ પર શ્રીજી ભવાની કૃપા બની રહે અને આપ સર્વે વૈષ્ણવોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભકામના. ઠાકોરજી બધાને ખૂબ આનંદમાં રાખે. તો ફરી મળીશું આવા એક વિડીયો સાથે. રાધે રાધે. આપ સૌને જય શ્રી કૃષ્ણ.